तो है एवरीवन, कैसे हो? आज है अपना संडे स्पेशल ब्लॉग और आज ही है एक काफ़ी कुछ बेहतरीन दिन। इस वजह से मैं आज शायद मेरा हिंदी ब्लॉग नहीं है, आज मेरा गुजराती ब्लॉग होने वाला है। तो मैं अभी अपने गुजराती ब्लॉग शुरू करता हूँ। तो गाइस, હું આજે અમારા મંદિરે, આજે દશામાના મંદિરે આજે મોટો પ્રોગ્રામ છે. સાથે સાથે દર વર્ષે ત્યાં બાવાજી છે એ જમણવાર અને યજ્ઞ પણ રાખે છે. તો આ ફેરે યજ્ઞમાં પણ અમને પણ ભાગ લેવાનો અનુકૂળ મળ્યો છે ને અમારા માટે પણ બહુ લાભદાયક છે ને નસીબવાળા છીએ કે અમને પણ આ ફેરે પણ અમને યજ્ઞમાં બેસવાનો મોકો મળ્યો છે. તો હું આજે રેડી નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું, આપણા ઘરે આવી ગયો છું. તમે જુઓ છો કે સિટી પ્લાનને બધું રાખી કરી કમ્પ્લીટ કરી પછી તૈયાર છું. તો હવે બસ થોડોક બાકી છે, 3 ડબ્બા હાર બાર દઈ પછી અમે નીકળીએ છીએ દશામાના મંદિરે. ગાઈસ, આજે તમે જોજો કે આજે સન્ડે સ્પેશિયલ વ્લોગમાં અમે કેવી રીતે વ્લોગ દશામાના મંદિરે ને પબ્લિકની ડિમાન્ડ પરથી શું કાર્યક્રમ ત્યાં કેવી રીતે થાય છે જોશું આપણે. જાઉં છું 3 હાર લઈને મારી ઘરવાળીને દેવાના, કેમ કે એમને પહેરવાના છે સાડી સાથે. તો ગાઈસ, અમે તૈયાર થઈ ગયા છીએ અને અમે નીકળી દશામાના મંદિરે. આજે આપણો જોઈએ ગાઈસ, વરસાદ જેવો માહોલ તો છે પણ વરસાદ પડે કે નહીં પડે એની કાંઈ ખબર નથી. મૂકવી હોય તો એ મહારાજ તને આગળ થાળી છે એનામાં મૂકી દેજો. અરે કોઈ નહીં હોય ભાઈ, બરાબર. દશામાના મંદિરે પૂજનમાં બેઠા હતા, હવન કરી ને અમે જમી કરી ને અમે નીકળ્યા છીએ ઘરે છોકરી જોવા માટે, કેમ કે રોઈ ના હોય એના માટે. આજે જોઈએ દશામાના મંદિરે પ્રોગ્રામ પણ છે, સાંજે જમણવાર પણ સારું છે. પ્રોગ્રામ ભાઈ મારા બનાવીની દુકાને, ત્યાં દુકાને બેસીશ, એ જમવા નીકળશે એટલે તો સુધી મારી દુકાને જોવી પડશે. આજે જે પ્રોગ્રામ છે દશામાના મંદિરનો બહુ અનુભવી છે ને ઘણા ટાઈમથી બાવાજી હતા ત્યાં કરતા હતા, પણ એની જગ્યા હવે એના છોકરા છે, કેમ કે એના બાપા નથી રહ્યા એના હિસાબે. તો આજે પ્રોગ્રામ બહુ મસ્ત હશે ને થોડોક આપણે પબ્લિક રિવ્યૂ પણ લેશું. જા જમ્યું? મારો ચાંદલો વિખાઈ ગયો તમે જોઈ શકો છો. તો આ છે આપણી બેનનું ઘર. પહેલાં ઘણા ટાઈમ પહેલાં જે જૂના યુઝર હશે એને ખબર હશે કે આ પહેલાં શું હતો ને આવીની જગ્યાએ જુઓ સારો ઘર બની ગયો છે. મહેનત ફ્રેન્કલી આવે આ દુકાને છે. તમે જોઈ શકો છો કે જે જગ્યા હું પહેલાં રેકડી બી રાખતો એ જગ્યા હવે એક દુકાન બની ગઈ છે. કેમ કે ઘણો સમય વીતતા પછી તો જે જગ્યા અમે રેકડી રાખતા એ જગ્યા દુકાન બની ગઈ છે, કેમ કે અમારાથી પૂછીને આવડ્યું હિસાબે આપણે જે જગ્યા એમની હતી પહેલાંથી જ, તો એ લોકોને સમય આવ્યો ને હાથમાં કાંઈક પૈસા આવ્યા કે લોન આવી હિસાબે એ લોકોએ એમની મોટી દુકાન બનાવી રાખી છે. તમે જોઈ શકો છો ફૂલ ભરેલી છે ને પ્લસમાં હમણાં એક એક્સિડન્ટ થયું તે ત્યાં થાંભલોમાં ટેમ્પો અથડાવાથી થાંભલો તૂટી ગયો છે. એટલે સાજી જીઆઈડીસી હંગામી આવાસમાં કોઈ પણ જગ્યાએ લાઇટ હમણાં નથી, એના હિસાબે થોડી તકલીફમાંથી આજે હું છું, કેમ કે ગરમી મને વધી ગઈ છે. તો બસ થોડીક વારમાં હું મારા બેનને બનાવી આવી જશે, એવી રીતે આપણે મંદિરે નીકળી જશે દર્શન કરવા માટે. ત્યાં પબ્લિકનો રિવ્યૂ લેશું અને બાવાજીનો ખાસ ઇન્ટરવ્યૂ લેવું છે પહેલાં તો, કેમ કે આટલા વર્ષથી જે લોકો સેવા કરે છે ઘણી સારી કહેવાય કે આટલી માતની કૃપાથી એ લોકો આટલી મોટી સેવાઓ કરે છે દર સાલે. હા ગાઈસ, એક જરૂર વસ્તુ કહેતા કે અમારો ગુજરાતી બ્લોગ છે, હિન્દી બ્લોગ નથી. એ હિસાબે કદાચ કોકને જ સમજવામાં આવે કે ના આવે એ અલગ વસ્તુ છે. કે આજે ઘણા ટાઈમથી મેં વિચારતો હતો કે મેં ગુજરાતી એક બ્લોગ બનાવું, એના માટે આ સ્પેશિયલ એક દશામાની કૃપાથી એક બ્લોગ બનાવું છું.
તો હોઈ શકે એટલો તમે સપોર્ટ કરજો અને પ્યાર કરજો આ બ્લોગમાં. આ સન્ડે સ્પેશિયલ બ્લોગ માતા દશામાના નામનો છે. તો અમે જઈએ દશામાના મંદિરે આરતી માટે. આજે આરતી છે, મહાઆરતી. નાહી ધોઈને ફ્રેશ થઈને દશામાના મંદિરે જઈ આપણે દર્શન કરશું.